હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સારી પેટીકોટ એટલે કે ચણિયો એનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરીએ છીએ એ તમને ટૂંકમાં સમજાવી દઉં અને એનું પેપર કટિંગ કેવી રીતે કરવાનું છે એ પણ બતાવી દઉં છું. એના માટે આપણે આટલા મેઝરમેન્ટ્સ જોશે. પહેલું તો લંબાઈ, તમારે કેટલા લંબાઈનો ચણિયો બનાવવાનો છે એ ઇંચમાં જ આપણે બધા મેઝરમેન્ટ કીધા છે, અને કમર, તમારી કમર કેટલી છે એનું મેઝરમેન્ટ. હવે આપણે આ રીતે પહેલાં લંબચોરસ દોર્યું છે. એમાં 0 થી 1 આપણે લીધું છે લંબાઈ -2 ઇંચ પ્લસ 1 ઇંચ આપણે જે છે નીચેની પટ્ટી પાડવા માટે જે જોશે એના માટે લીધું છે. તમારે જો અલગથી પટ્ટી કરવી હોય બોટમમાં તો પછી એ આપણે લેવાનું થતું નથી. અને પછી 0 થી 2 આપણે કેટલું લેવાનું છે, તો 0 થી 2 અને 1 2 3 આપણે મીન્સ કે પહોળાઈ એની ટોટલ કેટલી લેવાની છે, તો તમારે જે ઘેર લેવાનો છે અને પ્લસ તમારું જે કમરનો ભાગ આવે છે, જેટલી કડીનો લેવો છે એ જેટલું પણ આવે એટલું તમારે ટોટલ આ બંને લઈ લેવાનું છે 0 થી 2. એટલે કે 17, અમારું જે અત્યારે લીધું છે 17 થી 18 ઇંચ અમે લીધું છે. બહુ ઘેરવાળો અમારે નથી કરવાનો એટલા માટે. અને 0 થી પછી લેવાનું છે 4 અને 3 to 5. તો આ કેટલું લેવાનું છે, તો કે આપણે જેટલી કડીઓ લેવાની છે, એટલે કે અમે 6 કડીનો બનાવી રહ્યા છે, તો એને કમરને 6 જોડે ભાગવાનું છે, વત્તા 0.5 ઇંચ સીમ અલાઉન્સ માટે એક્સ્ટ્રા લીધું છે. બરાબર છે. આ રીતે આપણું આપણે ડ્રાફ્ટિંગ લેવાનું છે. હવે નેફા માટે આપણે જે છે આ રીતે લેવાનું છે. 0 થી 1 જે લેવાનું છે 2 to 3, એટલે કે એનું જે કમરનો પટ્ટો છે એ આપણે કેટલો કરવાનો છે, તો 0 થી 1 ને 2 to 3 આપણે લેવાનું છે. જે કમરનો છે ભાગ એને 2 જોડે ભાગવાનો છે, અને વત્તા 1 ઇંચ એના ફિનિશિંગ માટે આપણે સીમ અલાઉન્સ લેવાનું છે. બરાબર છે. અને 0 થી 2 અને 1 2 3 એટલે કે એનો કેટલો લાંબો પહોળાઈમાં લેવાનો છે, તો આપણે 5 ઇંચ લીધો છે, કેમ કે આપણે જે છે વળી જશે, ફોલ્ડ થશે, એટલે પ્લસ સીમ અલાઉન્સ જોશે સિલાઈ માટે, એટલે આપણે એ પછી રેડી થઈને 2 ઇંચ થઈ જશે. એટલે આપણે 5 ઇંચ આપણે લંબાઈમાં લીધો છે નેફાનો. ઠીક છે. હવે આપણે એનું પેપર કટિંગ કેવી રીતના કરવાનું છે એ જોઈશું. હેલો સ્ટુડન્ટ્સ, આપણે સારી પેટીકોટનો જે છે જોયું, ડ્રાફ્ટિંગ કેવી રીતે કર્યું. હવે એમાં પેપર કટિંગ કેવી રીતના કરવાનું છે એ જોઈ રહ્યા છીએ. આપણે આ રીતે બ્રાઉન પેપર લઈ લીધેલું છે, આખી શીટ છે આ, એને ફોલ્ડ કરી દીધી છે ત્યાંથી. હવે આપણી આ ધારો કે આપણું આ પોઈન્ટ જે છે ત્યાંથી 18 ઇંચે આપણે માર્કિંગ કરીશું. અહીંયાથી જે 18 ઇંચ આવશે તો ત્યાં આપણે માર્કિંગ કરી દઈશું. આ રીતે સેમ એવી રીતે નીચેના ભાગમાં આપણી ગ્રેન લાઇન આ છે, આ ગ્રેન લાઇન છે આપણી. બરાબર છે. લંબાઈમાં જ આપણે કાપી રહ્યા છીએ. અહીંયા પણ સેમ એ રીતે 18 ઇંચનું જે છે જ્યાં માપ આવે ત્યાં માર્કિંગ. બરાબર છે. અને એ બંને પાર્ટને આપણે જોઈન્ટ કરી દઈશું. અહીંયા જે કરીએ અને શરૂઆતમાં કરીએ. બરાબર છે. ઠીક છે. આખું આપણે એક લંબચોરસ રેડી કરી દીધું. બરાબર છે. હવે આપણે કમરમાં જે આપણે લીધું હતું મેઝરમેન્ટ, તમને ડ્રાફ્ટિંગ જોડે રાખો એટલે ખ્યાલ આવે. આ રીતે આપણે અત્યારે આ લંબચોરસ જે છે આપણા મેઝરમેન્ટ પ્રમાણે જે લીધું છે એ લઈ લીધું. હવે આપણે 0 થી 4 લેવાનું છે, તો એ આપણે કેટલું લેવાનું છે, 6 ઇંચ. એટલે કે આપણું જે છે કમર એને આપણે 6 જોડે ભાગ્યા અને જે આ એમાં 0.5 આપણે ઉમેરીને 6 ઇંચ લઈ રહ્યા છે. એટલે એ અહીંયા માર્કિંગ લેવાનું છે આપણે અહીંયા. એટલે આપણી શરૂઆતનું અહીંથી સ્ટાર્ટ થાય છે. 6 ઇંચે માર્કિંગ કરીશું. હવે એની બિલકુલ ઓપોઝિટ સાઈડ, એટલે કે આનું જે છે નીચેની સાઈડ આ, એના બદલે અહીંયા જે આપણું માર્કિંગ લીધું છે ત્યાં આપણે બીજું આપણે 6 ઇંચનું માર્કિંગ લઈશું. બરાબર છે. એ લઈ લઈએ. ઠીક છે. હવે શું કરીશું, આપણે એને જોઈન્ટ કરી દઈશું. હવે આટલું જે છે ક્રોસમાં મેઝરમેન્ટ ના ફાવે તો આ રીતે મેઝર ટેપ આપણે મૂકીને કરીશું. જે ત્યાં નીચે લીધું છે 6 ઇંચ અને અહીંયા ઉપર જે 6 ઇંચ લીધું છે એને આવી રીતના પટ્ટી મૂકીને ક્રોસ લાઇન બનશે ત્યાં આપણે પહેલાં માર્કિંગ કરી દઈશું, કેમ કે
ડોટ ડોટ કરીને માર્કિંગ કરીશું, એટલે કે આપણે એનું ક્રોસ જે લાઈન દોરવાની છે સીધી, એ પછી આપણે આરામથી દોરી શકીએ. એના માટે આ રીતે નિશાન લઈને હવે એને આપણે જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે. ઠીક છે. હવે આ આપણા બંને જે કડીઓ છે એ રેડી થઈ ગઈ છે. એને હવે આપણે કટિંગ કરી લઈશું. આ રીતે આપણી કડીઓ બનીને રેડી થઈ જાય છે. આપણે અત્યારે 2 જ કડી કટ કરી છે, એટલે કે તમે ફોલ્ડ કરીને જે રીતે તમારે સેટ થાય એ રીતે કાપડમાં જે છે તમે બનાવી શકો છો આ રીતે. બરાબર છે. કાપડ તમારું જે પનો છે જેટલું છે એ પ્રમાણે તમારે જોશે. મિનિમમ આપણે 4 થી 4.5 મીટર જેટલું ચણિયામાં કાપડ જોતું હોય છે આ મેઝરમેન્ટથી બનાવો તો. પછી જેમ મેઝરમેન્ટ વધે એમ કાપડ જે છે એ પણ વધારે જોઈએ. ઠીક છે. હવે આગળ આપણે પછી એનું ફેબ્રિક કટિંગ અને સ્ટિચિંગ કેવી રીતના કરવાનું છે એ જોઈશું. ઓકે.